ચલો આપણે અંદર જઈએ, બધું કામ હજી બાકી જ છે. જો પૂરી નહીં નીકળ્યા. પૂરી જય શ્રી કૃષ્ણ. આચલ બેન ક્યાં ગયા? આચલ બેન, આચલ જો જઈ તાણ. આચલ ઉપર જઈ લાગે. જો બધું બાકી જ છે, બધું કચરા પોતા બધું છે. એવું રમણ ભમણ પડ્યા કરીશ. કપડો કાઢીને રૂમાલ ને બધું નાખીને જતો રહ્યો. બધું ઘર સાફ કરવાનું છે હજી તો. અને તડકો તો બહાર જોયો હોય ને તો હદ વગરનો તડકો આવ્યો હે. જાણે વરસાદ આવશે. આમાં તો ઠેર આટલો સુધી તડકો આવે. જો ખાટલા મૂક્યા પડસાયો પડે ને આટલો સુધી તડકો આવે. તો ચલો હવે વાસણ ઘર સાફ કરી દઈએ. વાસણ ઉટકી દઈએ પહેલાં અને બધું ઘર સાફ કરીને પછી વ્લોગ સ્ટાર્ટ કરીએ. મોર્નિંગ બોલો બેટા. ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ ગાઈસ. અમને જોવા માટે રોજે રોજ તમે અમારા વ્લોગ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને લાઈક કરો અને અમને શેર કરો તો અમે રોજે રોજ આવીશું. કે આચલ કરે છે કચરાની તૈયારી. આચલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ચલો આપણે જતા રહીએ વાસણ ઘસવા માટે. તું લઈ લેજો બેટા. આ કપડાં હાલ ધોયેલા હોય ને. હા ભાઈ, કચરા નહીં બોલીએ અમે, કચરો બોલીશું. એ તો અમે દેશી કહેવાય એટલે અમને દેશી આવડે. આ બધું મૂકી દેજે અને ચાદર ખંચેર દેજે હો. ચલો ટાઈશું આપણે વાસણ ઘસવા જઈએ. ચલો બેટા. તો ગાઈ જુઓ, મારા ચોકડીનું કામ બધું પતી ગયું. બધા વાસણ પતી ગયા. સ્ટેન્ડ ધોઈ કાઢ્યા બધા. કેટલા બધા વાસણ. અને આ પણ જગ ધોઈને ભરી કાઢ્યો. જુઓ ચોકડી એકદમ ઓકે કરી નાખી ચોકડી. અને ડેગડું પણ ધોઈને ભરી કાઢ્યું. માટલું ઘસીને મૂકી દીધું. આ ખાર બહુ વડે અમારું વખાણો ને પોણીમાં શેર આવે ને એટલા વધારાની એક માટલી ભરીએ અમે. કે અમે ઘેર ના હોય ને અમુક ટાઈમે પોણી જતું રહે ને તો આપણે વધુ ના આવે એમ કહો. એટલે હોય આ પથ્થરનો સોયલો પડે ને થોડો, એટલે પથ્થરના નીચે કચરો બચરો નહીં આવતો. એટલે સ્ટેન્ડ મૂકી અને એક માટલી હોય બહાર જ ભરીને રાખીએ. ઘરમાં જગ્યા ખાસ નહીં રહેતી ને રસોડું અમારે નાનું હોય ને એટલા માટે. તો જુઓ હવે બતાવું. આ ગેલેરીનો ભાગ હે. જુઓ કેટલી મસ્ત લીલી લીલી ખીલી છે ને. જુઓ ને પણ 12 માસી ઓને ફૂલ આવે. આ જુઓ પેલું આપણે જે ઓગણામ છોડ પડ્યો ને એવો ને એવો આ મસ્ત તૈયાર થાય જ છે. જો આ ચંપુ હ કેટલો મસ્ત ખીલ્યો હોય ને. હવે લીલા ફૂલ આબા થયા. ક્યારનો 2 વર્ષથી વાયો હતો. પછી જુઓ આ જો મસ્ત કૂણો કૂણો પત્તો આવે ને તો આપણને ખબર પડી જાય. કુંવર પાઠું હ બહુ હતું પણ મેં વધારાનું કાઢ નાખ્યું. આટલું જ છે. આ તો લીંબુડી હ. આમાં કાચબો જોજો હ બતાવું. આમાં મેં કાચબો રાખીએ. આર્યો 2 દિવસ બહાર રાખ્યો તો વળી પાછું આજ મૂકી દીધો અંદર. એને હોય મજા આવે એમ ઠંડામાં. અને જો બારી જેટલા નજીક બારીથી આવવાથી આપણે લીંબુ લેવું હોય ને હાથથી તો લઈએ કે જો આટલા બધા પાસા. જુઓ પૂરી કોક ખાવાની તૈયારી કરી રહ્યા છે. હં જુઓ આપણે વડીનું શાક બનાવવાનું હ સોયાબીન. તો ટોમેટા ક્રશ કરીને મૂક્યા. ડુંગળી આ રીતે ક્રશ કરીને મૂકી હ. પછી લસણ કાપીને મૂક્યું હ. ગરમ પોણીમાં ચપટી મીઠું નાખ્યું હ. અને પોણી બસ ગરમ થઈ ગયું હ. હવે આપણે ગરમ પોણી થઈ જાય ને એટલે બંધ કરી દેવાનું હ. ગેસ બંધ કરી દેવાનો અને વડી નાખી દેવાની અંદર. બરાબર. બસ વડી ડૂબાડી દેવાની. આ વડી હમણાં હાલ મસ્ત ફૂલી જશે. એના પર ઢોકી દેવાનું સીબું. જો આચલ માટે કૂલર ચાલુ કર્યું હો. ગાઈસ રસોડામાં તો બિલકુલ ઊભું રહેવાતું નહીં. આ તો અપાન પેલો માલ લેવાનો થેલો મૂકી દે જોવા. અને જો આચલ બનાવે છે રોટલી બિચારી. મારે હજી બહુ બધું કોમ હ. સબ્જી બનાવવાની હ. જો આ બંધ કરી દીધો મેં ગેસ થોડી બફાવા માટે. વાસણ આવી ગયા હોય પણ એક જગ ભર્યો. પેલા 2 જગ ને માટલીને બધું લાવી દેવું હો. પૂરી એકલા જેવા કેરી ખોઈ આપણે જોઈએ હો. જોજો હો બહાર આવીને. પૂરી કરો હા કેરી ખાઉં. અને એક બીજું હો પૂરીના મોઢા ઉપર હજી તમે જોયું નહીં. હું બતાવું તમને. એક પૂરીનું મોઢું કેવું લાગે. આજે કોક નવું જ છે બતાવું.
મૂસો કઢાઈ નાખી એટલે પૂરીનું મોઢું કેવું લાગે એ તમે જોજો હો. હવે પૂરીનું મોઢું કેવું લાગે હમણાં તમને બતાવું હોય એ આડો હાથ કરી દીધો હોય. હાથ ખોલો જુઓ કેવા લાગી પણ કેવા લાગે ગાય સારું લાગે કે નહીં સારું લાગતું મેં કઢાવરાઈ નાખી હો નહોતું ખરાબ લાગતું તું બધું દોડી મૂસો થઈ જાય ને ખરાબ લાગતું મેં મૂસો કઢાઈ નાખી હવે સારું કે ખોટું કોમેન્ટમાં કહેજો. તો જો ગાઈસ વઘાર આવી જાય જીરું નાખ્યું હો વઘાર આવી જાય એટલે પછી આપણે એક એક મસાલા કરવાના હે જોજો. પછી આપણે નાખી દઈશું આ ડુંગળી ટોમેટું લસણ. હવે જીરું લાલ થયું એટલે લસણ નાખી દેવાનું. લસણ લાલ થાય એટલે 2 લાલ મરચાં નાખી દેવાના. પછી આટલી નાની ડુંગળી કરવાની થોડી ડુંગળી ચડવા દેવાની. તો આપણે આ વાટકામાં બધા મસાલા એકવાર આપણે ભેગા કરી લઈશું. હળદર પછી જુઓ આ તીખું મરચું હો બરાબર એટલે તીખું મરચું આપણે વધારે નહીં નાખવાનું ઓછું નાખવાનું બરાબર. પછી ધોણા જીરું નાખ્યું. પછી વડીઓમાં થોડું મીઠું નાખેલું હતું ને એટલે આમાં થોડું નાખવાનું કારણ કે હવે આપણે કાશ્મીરી મરચું નાખવાનું. આ જો કાશ્મીરી લાલ મરચું હો કાશ્મીરી લાલ મરચું નાખવાનું અંદર. છેલ્લે ગરમ મસાલો છેલ્લે નાખવાનો. મસાલામાં નાખી દઈશું થોડા ધોણા. આજ મારી જોડે ધોણા ઓછા હી એટલે આપણે અડધા ધોણા ઓમાં નાખવાના હી અને અડધા ધોણા પછી નાખવાના. તો મસાલો ચડશે. ખાયેલી વળી આપણે બધી કાઢી ગઈ. ઓમાં થોડું પાણી આપણે ગરમ હોય ને તો મજરા આવે. વાટકામાં થોડું પાણી રાખવાનું આપણે મજરા આવે બરાબર. બીજો કોઈ મારા જોડે બીજો કોઈ મસાલો ના હોય ને તો હું એવરેટ મસાલો રહ્યો ને પાવભાજીનો નાખું કોઈ બી સબ્જીમાં મસ્ત લાગે. તો બધું આવી રીતે પાણી કાઢી લેવાનું વડીઓમાંથી પહેલાં નેચોઈ જચેવું નીકળે. બધું પાણી આ રીતે કાઢી લઈશું આપણે વડીઓમાંથી. વડીના 2 ટુકડા કર્યા હો મેં મોટી હતી ને એટલે. તો આપણે જોઈએ મસાલો પાકી ગયો છે કે નથી પાકી ગયો. જો ઉપર આવી રીતે તેલ આવે ને એટલે કમ્પ્લીટ આપણો મસાલો પાકી ગયો હોય બરાબર. થોડો એકવાર હલાવી દેવાનું. હવે આપણી આ વડી હતી ને અંદર બધી નાખી દઈશું. મારે જેવું કે ને ટેવ ગાવાની ને કોમ કરવાની મને હે ને કોઈ બી ગીત હોય કે ભજન હોય કે ચાહે ગમે તે હોય લગ્ન ગીત હોય મૂઢે ચડી જાય ને એટલે પતી ગયું. હું ગા કરે જો અને કોમ કરે જો. મને એક ગીત મૂઢે ચડી ગયો મારા ટાઈસુ ઉપર જ લાગુ પડે. કાશ એ સારી દુનિયા સાથ મેરા નહીં દેગી. તો મારો દીકરો મારો સાથ આપશે. દુનિયા સાથ ના આપે ને તો મારો દીકરો મને 100% સાથ આપશે. મારો પડસાયો બનીને દે હાલ ખબર. તો ભાઈ જુઓ બસ આ રીતે આપણે 2 મિનિટ આવી રીતે ચડવા દઈશું. 2 જ મિનિટ હો વધારે નહીં. 2 મિનિટ આ રીતે ચડવા દઈશું પછી આગળ તો ગાઈ જુઓ 2 મિનિટ થઈ ગઈ હ અને આપણે લઈ લઈએ બરોબર. જો મસ્ત અંદરથી વળી પણ મસ્ત મસાલામાં ભળી જઈએ અને આપણે વેડીશું ઉપરથી થોડું પાણી એટલે થોડો રસો થાય. બહુ રસો આપણે નહીં કરવાનો ગાઈસ, માપનો જ રસો કરવાનો. હા એટલે શાક બહુ જ મસ્ત લાગે. હવે આપણે પાણી નાખી દઈએ થોડું હજી વધારે એટલે હવે આપણે નાખીશું મસાલો ગરમ.
તો આપણે નાખી દઈશું પેલો મેં મસાલો બતાવ્યો હતો ને એ ગરમ. બસ હવે થોડી વાર એકવાર ચડવા દઈએ. આજ મારે ધોણાની બહુ કમી પડી હ. ધોણા થોડા પડ્યા રહ્યા તો જોજે અંદર ફ્રીજમાં કોઈ ધોણા પડ્યા. થોડી વાર ચડશે એટલે બસ પાકી જશે. નોટ અવેલેબલ. થોડી વાર 2 મિનિટ ફેર ચડવા દેવાનું. જો વડીઓનું શાક બનીને તૈયાર. રોટલી જોડે, ભાત જોડે, જેના જોડે ખાવું હોય ના ખવાય. આટલું સામાન્ય રસોઈ હોય ને તો સારું લાગે. તો ગાય જુઓ, હું જઉં છું હવે. ખાધું નહીં કારણ કે આ લોકોને બનાવી આલ્યું ખાવાનું, પણ મેં ખાધું નહીં. કે સોનલબેનના ઘરે જવાનું છે. સોનલબેનના ઘરે મહેમાન આવ્યા છે. તો જો હવે હું જેવો તડકો દેખાય ફ્લેટે નીકળીશું જવા માટે. સીટ તો બાપા ગરમ થઈ છે જબરજસ્ત પૂરી. હું તો ગાય તડકો તો કોઈ વાત જ ના પૂછાય એવો તડકો હો. તમને દેખાતો જ હશે. જુઓ ગમો થઈને મેં નીકળ્યા ને કેટલો તડકો હો. મંદિર ઉપર હા તે બધો એટલો તડકો હો. ગજબ વગરનો તડકો હો. તો બસ હવે અમે પહોંચી ગયા છીએ. હવે જઈએ છીએ ઉપર. હવે હું બ્લોગમાં કોઈ ક્લિક નહીં કરું કારણ કે મહેમાન હોય એટલે જુઓ જેટ બસ બધાને ભાળીને પપ્પા ઊંઘી ગયા. અંદર એસીવાળા રૂમમાં બધા મહેમાન છે અને અમારે જવાનું છે અમારા ઘરે. પાછું આવવાનું છે ચા પીવા મહેમાનને લઈને. આરતીના સાસરિયાના લોકો મમ્મીને બોલાવવા આવ્યા છે કારણ કે મમ્મીનું ઓપરેશન કરાવ્યું હતું. એટલે પહેલાં માનસીના સાસરીથી બધા આવ્યા હતા, હવે આરતીના સાસરીથી આવ્યા છે એટલા માટે. તો ગાય જુઓ સોનલબેનના ઘરે તો પોપટ છે પણ આપણે હજી કરાયું નહીં બધું એટલે. તો ગાય મહેમાનને આપણા ઘરે ચા પાણી કરવા માટે લાવ્યા હતા. તો મહેમાન ચા પાણી કરીને નીકળી ગયા. ને જો ક્રિશ્યુ ઓનલાઈન એક વસ્તુ આવી રમવાનું મંગાવ્યું. એમાં એક સાથે એક ફ્રી હતું પણ નહીં આવ્યું. નિખિલનું બેનું મંગાવ્યું હતું તો આવ્યું નહીં ને એકલું ક્રિશનું આવ્યું. તો ક્રિશ વિચાર કરે કે પાછું મોકલવું કે નહીં મોકલવું. આ તો આવું બધું થાય. મીશોમાંથી મંગાવ્યું. જુઓ હવે વિચારે કે શું કરવું. ચાર્જિંગ કરવાનું આવો ચમ ઓનલાઈન એને કોક ગમે એવું મંગાવ્યું હતું ને એને ના ગમ્યું. હવે શીખર શું કરે હેરો. મને તો ખબર નહીં પડતી હું મંગાવ્યું આવું બધું રમવાનું. તો ઘડિયાળમાં વાગી ગયા છે 4 ને 4:30 પૂણા 5 થવા આવ્યા. તો ગાય જુઓ અત્યારે રાતે બનાવી હતી વઘારેલી ખીચડી બટાકાવાળી. તે બધોય જમી લીધું. અને બીજું કે મારા મોઢા ઉપર આવા વાળ મને સૂટ થાય કે નહીં થતા. હું મહેંદી નાખવાની ચાલુ કરી હતી પણ આ બધા જે સફેદ વાળ હતા ને એ એકદમ લાલ થઈ ગયા ને એટલે એકદમ મોઢા ઉપર મને એવું કે અજીબ અજીબ લાગે, ખરાબ લાગે એમ. અને પોથી પાડવા જવું ને તો પોથીમાં તો વધારે લાલ લાલ વાળ લાગે ને એટલે મને નહીં ગમતા. એટલે આજે વિચાર હતો ગાર્નિયર નાખી દેવાનું પણ પછી આજે ના નાખ્યું કારણ કે મહેમાન આવ્યા હતા મારા બેનના ઘેર. એટલે તો જવાનું થયું. પાછા મહેમાનનો વગન ચા પાણી ને એવું બધું કરાવવા લાવી એટલે આજ પણ ના મેળ પડ્યો. એટલે કાલે તો હવે ને હું ગમે તે કરે પણ આ કલર તો હું કાઢી જ નાખવાની. બ્લેક કલર ગાર્નિયર નાખી દે ને બરગંડી નહીં લાવી. આમ તો હું પહેલાં બરગંડી લાવતી હતી. હાલ તો લાવ્યું બ્લેક કલર જેવો જ છે. એરો લાવ્યું તો એરો નાખી અને કાલે હરખું કરી દેવું એટલે આમ પોથી પાડતા ફાવ. હાલ તો મને શરમ આવે હાવ તો. એટલે તો જુઓ અંધારું થઈ ગયું. લગભગ 10 સવા 10 જેવું થઈ ગયું. તો બસ તો મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બધાને. ગુડ નાઇટ. છેલ્લે આપણે ભગવાનના દર્શન કરીને ઊંઘીએ.